તો હવે છે ને ધોનીને ટ્રોલ કરવાનો કોઈ મતલબ જ નથી યાર. એકવાર લેટ બેટિંગમાં આવ્યા હતા તે વખતે ઠીક છે, પણ એના પછી તો એ આગળ જ બેટિંગમાં આવે. ગઈ મેચમાં સરસ મજાના સિક્સ ફટકારી યાર. આગળવાળો તો કોઈ નથી રમતો, એના કરતાં ધોની સારો સિક્સ તો ફટકારી ગયો હતો. અને કાલની મેચમાં તો ખરેખર એવું લાગી રહ્યું હતું કે એમને બેટિંગ કરવા માટે આવું જ નહોતું, આ તો જોરજબરસ્તી બેટિંગ કરવા માટે ન મોકલી રહ્યો એવું થઈ રહ્યું. હવે સબસ્ટિટ્યૂટ પ્લેયરને બોલાવ્યો એ ન રમ્યો. આગળના તો 0-0, કોઈ ઓપનિંગ નહીં, સ્ટાર્ટ નહીં, સાવ થર્ડ ક્લાસ. બધી વસ્તુનો ટોકરો જે ધોની ઉપર ઢોરો એ બરાબર નથી યાર. બાકી એમની સ્ટમ્પિંગ એ બેસ્ટ છે, આ નિર્ણય લેવામાં પણ બેસ્ટ જ છે યાર. અને કંઈ એક તો પ્લેયર છે નહીં, બીજા બધા શું કરી રહ્યા છે? કોઈની 0 પરફોર્મન્સ છે. કે બધી વસ્તુ માટે કે ધોની તો જવાબદાર છે નહીં, કે એને જ જવાબદાર ઠેરો. આ તો યાર ફેન્સને ખુશ કરવા માટે આવે છે. તમે આવતો ત્યારે જોતા હશો 100 મીટર ક્યાંય પહોંચી જતો હોય છે. અને મેચ ખરેખર CSK વાળા જોવા આવતો ને ધોનીના કારણે જ આવે છે. એટલે હવે એને ટ્રોલ કરવાનો મતલબ જ નથી.